હેલો મિત્રો, કેમ છો? તો ફરી એકવાર સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં. તો આજે મિત્રો આપણે બનાવવાની છે વાસેટીની ભાજી. તો તમે જોઈ શકો છો આપણી પાસે કાથરોટ ભરીને આજે લાવ્યા છીએ. તો કઈ રીતે બનાવવાની છે આખી રીતે આપણે જાણવાની છે, તો વિડીયોમાં છેક સુધી બન્યા રહેજો. પછી મિત્રો ભાજી ખૂટે એટલે ભાજીને આ રીતે આપણે ધોઈને એકવાર તપેલીમાં રાખી રીતે કાઢી લેવાની છે. એટલે એમાં કંઈક ધૂળ બૂળ કે કંઈક અસ્તર હોય તો એ બધું નીકળી જાય. તો આ રીતે પછી મિત્રો એક તપેલીમાં તેલ મૂકી દેવાનું છે, 2 થી 2.5 પાવડા જેટલી ભાજી એ પ્રમાણે. મારે ભાજી થોડી વધારે છે એટલે 2.5 થી 3 પાવડા તેલ લીધું છે. પછી એમાં નાખવાનું છે રાઈ, જીરું ને વઘાણી નાખવાનું છે. ટમેટું, મરચું અને ડુંગળીને ટમેટું તમે સ્કીપ કરી શકો છો, એ ખાલી આપણે ટેસ્ટ માટે છે, ટેસ્ટ સારો હોય માટે. બાકી નકર તમે ટમેટા વગરની પણ ભાજી બનાવી શકો છો. તો તેલ હવે થોડું થોડું આવી ગયું છે એટલે એમાં આપણે રાઈ અને જીરું નાખી દેવાનું છે. આપણે નાખી દીધી છે. હવે એમાં જીરું નાખી દેવાનું છે. આપણે ડુંગળી નાખી દેવાની છે. ડુંગળી થોડીક ચડી જાય એટલે પછી આપણે વાછડીની ભાજી એમાં નાખી દેવાની છે. આપણે વાછડી ભાજી નાખી દીધી છે મિત્રો. પછી માથે આપણે આ કળીઓ નાખી દેવાની છે. કળીઓ પહેલા નાખવાનું હોય પણ આપણે ભૂલી ગયા હતા તો ઉપર નાખી દીધી છે. તો अबे साले जो माफ करना मैं जो મસ્ત એમાં ચડી જાય. પછી આને એકવાર હરખી હલાવીને પછી તમારે એને ઢાંકીને ઘડીક ચડવા દેવાની છે. ભાજીને હલાવીને ઘડીક હવે આપણે ઢાંકી દઈએ. જો મિત્રો જેમ જેમ ચડશે એમ આ થોડી થોડી ઓછી થતી જાય. હાવ ચડી જાય થોડીક હાવ થોડીક એવી થઈ જાય. ભાજીને એકવાર આપણે હલાવી લેવાની સરખી રીતે. સો મિત્રો ભાજી આપણી અડધી થઈ ગઈ છે. આપણી બળીને અડધી થઈ ગઈ હવે મતલબમાં. તો હવે આની અંદર આપણે જે બાકીના મસાલા છે હવે એડ કરી દેવાના છે. વઘાણી નાખી દેવાની છે. થોડીક હળદર નાખી દેવાની છે. મરચું નાખવાનું છે થોડીક વાર રહીને જ. આ મિત્રો ટમેટા આપણે નાખી દેવાનું છે. ભાજી થડવા આવી ગઈ છે. ટમેટા તેરકા ચડી જાય. મેન વસ્તુ ભાજીમાં મીઠું નાખવાનું. આપણે મીઠું સૌથી હંમેશા છેલ્લે રાખવાનું, કારણ કે ભાજી ચડીને થોડીક થઈ જાય તો પહેલાં મીઠું નાખીએ તો મીઠું વધી જાય. એટલા માટે જો હવે આપણે મીઠું સિલેક્ટ નાખવાનું. એટલે જે થોડી ઘણી બાકી છે એ પણ ભાજી હવે આપણી પાકી જાય. તો ભાજી આપણી ઓલમોસ્ટ ચડી ગઈ છે. હવે આપણે એમાં નાખી દેવાનું છે મરચું સ્વાદ પ્રમાણે, જેથી કરીને મરચું પણ હરખું ચડી જાય. મરચું તો પહેલાં એ માટે ન નાખીએ કે નકર પહેલાં નાખીએ તો પાછું બળીને બધું હેઠે ચડી જતું થઈ જાય. જો મિત્રો આપણી ભાજી હવે થઈ ગઈ છે, બનીને તૈયાર. હવે આને આપણે ઝાપટી લઈએ કારણ કે ભૂખ લાગેલી છે બહુ.